ભારે વરસાદનું ઘટ્યું જોર. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. બલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા રાજ્યમાં ભારે વરસાદનું જોર ઘટ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લા માટે પણ હવામાન વિભાગે આજના દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે. ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો મોટાભાગના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 21% વધુ વરસાદ વરસ્યો છે. શુક્રવાર અને શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી અને નદીના પાણીથી જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. પાટડી તાલુકાના રાજપર ગામમાં સર્જાયેલ જળ તાંડવના આ ડ્રોન દ્રશ્યો જુઓ. ભારે વરસાદથી ગામના 80થી વધુ મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી રહીશો ઘર છોડવા મજબૂર બન્યા છે. ભારે વરસાદને લીધે રામદેવ જમોલ વિસ્તારમાં તો 5 જેટલા મકાનો પણ ધરાશાય થયા છે. જો કે રહીશો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો લખતર તાલુકાના છારદ ગામના છે. ઉમાઈ નદીના પાણીથી છારદ ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. ગામમાં નવી બનેલી સ્કૂલ અને કમ્પાઉન્ડમાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે. વરસાદી પાણીમાં સ્કૂલ નિર્માણનો સામાન તણાયો છે. સ્કૂલનું શૌચાલય, રસોડું અને મુખ્ય બિલ્ડિંગ પણ પાણીમાં ગરકાવ થયું છે. નીચાણવાળા વિસ્તારમાં હોવાથી સ્કૂલમાં પાણી ફરી વળ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. તો ગામના અન્ય નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થતા જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારના કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થયો છે. ઘરમાં પાણી ભરાતા કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં આશરો લેવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ રોષ ઠાલવતા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવ્યો. ગ્રામજનો બોલ્યા કે ગામની આસપાસ નાના નાળા બનાવવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. સમસ્યા અંગે ઘણી રજૂઆત કર્યા છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ભારે વરસાદથી છારદ અને ઓળક ગામ વચ્ચેના ખેતરો પણ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા એરંડા, કપાસ, તલ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરો બેટમાં ફેરવાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થયાની ખેડૂતોની વ્યથા છે. બિયારણ અને વાવણીના ખર્ચ ઉપર પાણી ફરી વળતા ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે. ભારે વરસાદથી લખતર પંથકના અનેક ગામો જળમગ્ન બન્યા છે. ઢાંકી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ફરી વળતા કેટલાક ઘરોનો ભાગ પણ બેસી ગયો છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદ અને ઉમઈ નદીના પાણીથી ગામમાં જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. નદીના ધસમસતા પાણીને લીધે તળાવનો પાડો પણ તૂટ્યો છે. તળાવનો પાડો તૂટતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લીંબડીનું પરનાળા ગામ પણ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું છે. પરનાળા ગામની ચારે તરફ 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે, જેના પગલે સરકારી શાળા, ખેતરો જળબંબાકાર થયા છે. ગામના 500થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો માલ સામાન પાણીમાં પલળી ગયો છે. હજુ સુધી પ્રશાસન કે સ્થાનિક રાજકીય આગેવાન તરફથી કોઈ પણ મદદ ન મળતા ગ્રામજનોમાં રોષ છે. આ જ સ્થિતિ લીંબડ ગામની છે. લીંબડ ગામમાં વરસાદી પાણીથી તારાજી સર્જાઈ. ગામને જોડતા તમામ રસ્તાઓ પર 2 થી 3 ફૂટના પાણી ભરાતા ગામ આખું સંપર્ક વિહોણું બન્યું. ગામમાં અવરજવર માટે ગ્રામજનોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. એબીપી અસ્મિતાની ટીમ પણ ટ્રેક્ટરમાં બેસીને ગ્રામજનોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોએ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ થતી હોવાનો અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવી પ્રશાસન સમક્ષ રોષ ઠાલવ્યો. લખતર શહેરના પણ નથી ઓસર્યા આફતના પાણી. બસ સ્ટેન્ડ રોડ, સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય રોડ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો લીંબડી તાલુકાના રામરાજપર જાંબુ રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા 5 ગામોનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવળા સહિતના ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. ભારે વરસાદથી બજાણા પાસેનું પુલિયું બેસી જતા માલવણ દસાડા વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થયો છે. કચ્છના નાના રણ તરફ પુષ્કળ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને લઈને માલવણ દસાડાને જોડતો મુખ્ય હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બજાણા ગામ પાસે પુલિયું બેસી જતા આરએનબી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને રિપેરિંગની કામગીરી હાથ ધરી છે.
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ભારે તબાહી સર્જાઈ. ભાથરિયા ગામના તળાવની બાજુમાં આવેલ ચેકડેમનો પાળો તૂટતા સીમ વિસ્તાર જળમગ્ન થયો છે. ખેતર જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવા લાગી છે. આ તરફ લીંબડીના પરનાળા ગામ પાસે પાણીના ધસમસતા પ્રવાહથી નાળું તૂટતા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. નાળું તૂટતા રસ્તા ઉપર પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ધ્રાંગધ્રાના વાવડી ગામે પણ તળાવ તૂટતા તારાજી. તળાવ તૂટતા ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 90 થી વધુ મકાનોમાં 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાયા છે. તળાવના પાણીથી ઘરવખરીને પણ નુકસાન થયું છે. ગામની શેરીઓમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. તળાવના પાણીથી આખું ગામ બેટમાં ફેરવાયું છે. મૂડી તાલુકાના દાધોડિયા ગામે વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત. વરસાદી પાણી વચ્ચે સગર્ભાને જોડીમાં નાખીને હોસ્પિટલ ખસેડવામાં આવી. સીમ વિસ્તારના કોઝવે ઉપર પાણી ફરી વળતા 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી શકી ન હતી, જેથી સગર્ભાને ગ્રામજનોએ જોડીમાં નાખી કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને હોસ્પિટલ ખસેડી હતી. દર વર્ષે કોઝવે પર પાણી ફરવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પ્રશાસન કોઈ કામગીરી ન કરતું હોવાનો આરોપ લગાવી ગ્રામજનોએ પુલ બનાવવાની માંગ કરી. શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી મોરબી જિલ્લામાં જળબંબાકાર. મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મોરબીના નાગડાવાસ અને માળિયા ગામ નજીકના ખેતરો વરસાદી પાણીથી લબાલબ ભરાયેલા જોવા મળી રહ્યા છે. હાઈવે નજીકના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતિત બન્યા. વરસાદી પાણી ભરાતા ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી, તુવેર સહિતના પાક પાણીમાં ગરકાવ થયા, જેથી ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવા લાગી છે. ભારે વરસાદથી આમરણ નજીક ડેમી નદી પરનું ડાયવર્ઝન પણ ધોવાયું છે. પુલના નિર્માણ માટે વાહન વ્યવહાર માટે બનાવેલ ડાયવર્ઝન ડેમી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાતા આમરણથી જોડિયા તરફ જતા માર્ગ પર ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો. હાલમાં ડાયવર્ઝન પરથી માત્ર બાઇક, સ્કૂટર અને રિક્ષા જેવા નાના વાહનોને જ નવા બની રહેલા પુલ પરથી અવરજવર માટે મંજૂરી અપાઈ છે. સાવચેતીના ભાગરૂપે ડાયવર્ઝન પર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય મેઘજી ચાવડા પણ સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવીને ડાયવર્ઝન ફરી ચાલુ કરવાની કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે. આ તરફ હળવદના કોઈબા અને નવા કોઈબા ગામ વચ્ચેનો પુલ તૂટતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. પુલ તૂટતા હાલ બંને ગામ વચ્ચે અવરજવર બંધ થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શનિવારે પુલ તૂટ્યા છતાં હજુ સુધી વાહન વ્યવહાર પૂર્વવત ન થતા ગ્રામજનોએ તાત્કાલિક પુલનું રિપેરિંગ કરવાની માંગ કરી છે. શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી હળવદના અલગ અલગ ગામોમાંથી 17 લોકોનું કરાયું રેસ્ક્યુ. જૂના માલણિયાદ નજીક ફસાયેલા 5 લોકોને વહીવટી પ્રશાસન, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે વહેલી સવારે 4 વાગે રેસ્ક્યુ કર્યું, તો ઇંગોરાડા ગામે ફસાયેલા 5 લોકોનું રાત્રે 12 વાગે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. 24 કલાકમાં વરસેલા મુશળધાર 17 ઇંચ વરસાદથી ખેડા જિલ્લાના વસુમાં જળતાંડવના ડ્રોન દ્રશ્યો જુઓ. ભારે વરસાદથી વસુ ગામ અને આસપાસના વિસ્તારોમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચારેય તરફ જોવા મળી રહ્યું છે બસ પાણીનું જ સામ્રાજ્ય. વસુ ગામ અને આસપાસના વિસ્તારોના ખેતરો તો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વસુ આસપાસની આશરે 800 વીઘા કૃષિ જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાતા પાક પણ નિષ્ફળ થયો છે. ખેડૂતોનો દાવો છે કે ખેતરોમાં ભરાયેલા પાણીને ઓસરતા હજુ 7 દિવસ જેટલો સમય લાગી શકે છે. આ જ સ્થિતિ ગળતેશ્વર તાલુકાની છે. ભારે વરસાદથી શેઢી નદીમાં આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે પાણી. મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદરા, પાલૈયા, ડેરોલિયા સહિતના ગામોની હજારો વીઘા જમીન શેઢી નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાતા ખેડૂતોએ વાવેતર કરેલ પાક નષ્ટ થયો છે. ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોને પણ પાક નુકસાનીની ચિંતા સતાવા લાગી છે. સાર્વત્રિક વરસાદથી ડાકોરથી પસાર થતી શેઢી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે. શેઢી નદી બે કાંઠે વહેતા ડાકોરથી ઉમરેઠને જોડતા જૂના પુલ પર નદીના પાણી ફરી વળ્યા. પુલ પર 2.5 ફૂટ સુધીના પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. લોકાર્પણ પહેલા જ બનેલા નવા બ્રિજની બાંધકામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ. અલીના પણસોરા રોડ પર હેરંજ ગામ નજીક નવનિર્મિત બ્રિજના બંને છેડે માટીનું પુરાણ અને ડામર ધસી ગયું છે. 5.50 કરોડના ખર્ચે બનતા બ્રિજનું લોકાર્પણ પહેલા જ ખામી સામે આવતા સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બ્રિજનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું છે તે એજન્સીને અમદાવાદ જિલ્લામાં પંચાયત વિભાગે બ્લેકલિસ્ટ કરી છે. હાલ તો પ્રશાસને સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડાના ખુમારવાડ ગામમાં શેરડી નદી પરનો પાળો તૂટતા મચી અફરાતફરી। ઉપરવાસમાંથી પાણીની મોટી પ્રમાણમાં આવક થતા શેરડી નદીનો પાળો તૂટતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ। પાળો તૂટતા શેરડી નદીના પાણી ગામોમાં ઘૂસવા લાગ્યા। ખુમારવાડાથી ખેડા જવાના માર્ગ ઉપર આવેલ ડીપમાં પણ 4 થી 5 ફૂટ સુધી શેરડી નદીના પાણી ફરી વળ્યા। તો ગામમાં આવેલા 200 વર્ષ જૂનું ઝેવરબાઈ માતાજીના મંદિર સુધી શેરડી નદીના પાણી પહોંચી ચૂક્યા છે। હજુ પણ ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતી રહેશે તો ગામ સંપર્ક વિહોણું બનવાની ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે। વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ સુરત જિલ્લામાં ખાડીપુરથી તારાજી ટીવી સ્ક્રીન તારાજીના આ દ્રશ્યો કુંભારિયા ગામના છે। ખાડીપુરથી કુંભારિયા ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે। સૌથી વધુ હાલાકી તો હળપતિવાસ વસાહતની છે। હળપતિવાસ વસાહતમાં ગળાડૂબ પાણી ભરાયા છે। રહીશોના ઘરોમાં ખાડીપુરનું સામ્રાજ્ય છવાતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાડીપુરથી એવી કપરી સ્થિતિ સર્જાઈ છે કે વિસ્તારમાંથી તમામ રહીશોનું સ્થળાંતર કરવામાં આવ્યું। કુંભારિયાથી દેવદ તરફનો મુખ્ય રોડ પર બનાવવામાં આવેલ બિલ્ડિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। નેચર વેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં વસવાટ કરતા 500 થી વધુ લોકો ઘરમાં જ કેદ થયા છે। દર વર્ષે ખાડીપુરથી સર્જાતી સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવાની રહીશો માંગ કરી રહ્યા છે। હવે આ દ્રશ્યો જુઓ। સુરતના કડોદરા રોડ પર હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। સારોલી નજીકનો 1 કિલોમીટરનો એક તરફનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ખાડીપુરથી રોડ પાણીમાં ગરકાવ થતા કડોદરા અને ટેક્સટાઇલ માર્કેટ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ રોકાયાના 24 કલાક વીત્યા છતાં ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ હજુ પણ જળબંબાકાર। કીમ નદીના પાણીનું સામ્રાજ્ય છવાતા હજુ પણ કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ પરનો વાહન વ્યવહાર છેલ્લા 24 કલાકથી ઠપ છે। ગામના પરિશ્રમ પાર્ક, રોયલ પાર્ક, હળપતિવાસ સહિતના વિસ્તારોમાં હજુ પણ કીમ નદીના પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે। પશુપાલકો પણ જીવના જોખમે કમરસમાં પાણીમાંથી પસાર થઈને દૂધ ભરવા મજબૂર બન્યા છે। તો રહીશોને પણ પીવાના પાણીની સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે મુશ્કેલી ભોગવવી પડી રહી છે। પ્રશાસન તરફથી પણ કોઈ મદદ ન મળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। આ જ સ્થિતિ ઓલપાડના બોલાવ ગામની છે। કીમ નદીના પાણી ફરી વળતા હજુ પણ 30 થી વધુ ઘરો જળમગ્ન છે। બોલાવના નવા હળપતિવાસના 30 થી વધુ ઘરોમાં 4 થી 5 ફૂટના પાણી ભરાયેલા છે। ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળતા ઘરવખરી અને અનાજનો જથ્થો પલળી ગયો છે। પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળી હોવાનો ગ્રામજનોનો આરોપ છે। ભોજન, પીવાના પાણી સહિતની કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે। કપરી સ્થિતિમાં લોકો પોતાની જાતે જ સલામત સ્થળે ખસી ગયા હોવાનો પણ રહીશોનો આરોપ છે। કીમ નદીના પાણીથી ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। કીમ ઓલપાડ હાઈવે ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી કીમ ઓલપાડ કીમ હાંસોડ તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। તો વડોલી, ઉમરાછી, બોલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારો પણ હજુ કીમ નદીના પાણીમાં ગરકાવ છે। ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ રહેતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં જામ્યો વરસાદી માહોલ। વહેલી સવારથી રાજકોટમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા। ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જોરદાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં કુલ 6 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં કુલ 1.25 ઇંચ અને પૂર્વ ઝોનમાં 0.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સતત વરસી રહેલા વરસાદથી પોપટપરા અંડરપાસમાં આજે પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સતત બીજા દિવસે પોપટપરા અંડરપાસ બંધ કરાતા રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, રોખડિયાપરા વિસ્તારમાં અવરજવર કરતા વાહન ચાલકો ફરીને જવા મજબૂર બન્યા છે। છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી રાજકોટનો લાલપરી ડેમ પણ છલોછલ થયો છે। ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકથી લાલપરી ડેમ સંપૂર્ણ ભરાયો છે। રાજકોટ સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। જેતપુરના ફૂલવાડી, ચાંદની ચોક, વડલી ચોક, સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ। જેતપુર નજીકના નવાગઢ, જેતલસર, પીઠોડિયા, ધારેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસ્યો વરસાદ। ધોરાજી શહેરમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। ધોરાજીના બસ સ્ટેન્ડ, સિવિલ રોડ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા રોડ રસ્તા પાણી થયા। કેટલાક વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ ઉપર જળભરાવની સ્થિતિ સર્જાઈ। તો ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોમાં ખુશી છવાઈ। 1000 ક્યુસેક પાણીની આવક સામે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને એટલી જ માત્રામાં ભાદર નદીમાં પાણી છોડવામાં આવ્યું। ભાદર નદીમાં પાણી છોડાતા ધોરાજીથી પોરબંદર સુધીના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા। હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે જામનગર જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ। જામનગર શહેર, ધ્રોલ, જોડિયા અને લાલપુર પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ રસ્તા પાણી થયા। તો લાલપુરના 4 થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, જામનગર રોડ, સહકાર પાર્ક સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા।
ધ્રોલ તાલુકાના ઈટાળામાં વરસેલા ધોધમાર વરસાદથી વોકળો બે કાંઠે વહેતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વોકળામાં પાણીની ભરપૂર આવકથી હમાપર માનસર માર્ગ ઉપર ફરી વળ્યા પાણી. રસ્તા પર પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારોનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો. સરદાર સરોવર ડેમમાં હાલ ઉપરવાસથી 40,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી વધીને 131.31 મીટર પર પહોંચી. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં અંદાજિત 1 મીટર જેટલો વધારો થયો છે. સરદાર સરોવર ડેમ હાલ તેની કુલ ક્ષમતાના 73% સુધી ભરાઈ ગયો છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે તો આગામી દિવસોમાં ડેમની જળસપાટીમાં વધારો થશે. આ તરફ દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે. છેલ્લા 48 કલાકમાં ઉકાઈ ડેમની જળસપાટીમાં 13 ફૂટનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જળસપાટી વધતા સિઝનમાં પ્રથમવાર એક હાઇડ્રો શરૂ કરીને 6,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાટણ શહેરના નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આવ્યા મેદાનમાં. નિર્મળનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ સ્થળ મુલાકાત લીધી. ડોક્ટર કિરીટ પટેલે સ્વખર્ચે રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાવી. ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકા અને જીયુડીસી પર બેદરકારીનો આરોપ લગાવ્યો. બહુચર માતા પમ્પિંગ સ્ટેશનની રાઇઝિંગ પાઇપ છેલ્લા 9 મહિનાથી તૂટેલી હોવા છતાં પ્રશાસન તરફથી તેના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યું હોવાનો અને ચીફ ઓફિસરે પણ સ્થાનિક મહિલાઓની રજૂઆતો પ્રત્યે બેદરકારી દાખવી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો. ધારાસભ્યએ ચેતવણી આપી કે જો 1 અઠવાડિયા કે 10 દિવસમાં પમ્પિંગ સ્ટેશન અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરશે. સાથે જ જીયુડીસીની ઓફિસમાં ભૂખ હડતાળ અને ધરણા પ્રદર્શન કરશે. 1 અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય, નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસીની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું. પાટણની જનતા હવે જાગૃત બની છે. આ બાબતે હું મંગળવારે મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મળવાનો છું. ચોમાસું છે, હું સમજુ છું કે ચોમાસાની અંદર કામ ના થઈ શકે, પરંતુ 1 અઠવાડિયા કે 10 દિવસની મહેતલ આપીશું અને એ 10 દિવસની અંદર આ કામ શરૂ નહીં થાય તો જ્યાં સુધી આ શરૂ કામ નહીં થાય ત્યાં સુધી હું જીયુડીસીની ઓફિસની અંદર ભૂખ હડતાલ કરવા.